मेरे को माइक लाओ. क्या तुमको भी मैं लेगा. मेरे को घर में से बाहर आने दो ना. जय सच्चिदानंद. पुलिस ऑफिसर એમને ગન સરસ. જય સચ્ચિદાનંદ. અવાજ સંભળાય છે પાછળ? મોદી સાહેબ, आरोपी सुलेमान આપના શબ્દોમાં આપ કોણ છો, શું કરો છો એ વિશે માહિતી રજૂ કરો. આપ શ્રીના વિરુદ્ધમાં આઈપીસી કલમ 303 મુજબ 302 મુજબ તહોમતનામું કરવામાં આવેલ છે. એ ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તો આ બાબતે તમારે કંઈ કહેવું છે? હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું અને મારો ધંધો શુદ્ધાત્માના ચોપડે રકમ જમા કરવાનો છે. રિલેટિવ વ્યૂ પોઈન્ટથી હું સુલેમાન છું. ફાઇલોનો સંભાવે નિકાલ કરવા પ્રયત્ન કરું છું અને મારી સમજણમાં જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે એને માનું છું. હું નથી માનતો કે મેં આ મુજબ કોઈ પણ જાતનો ગુનો કર્યો હોય. ગુનો કબૂલ છે કે નથી? જજ, I plead not guilty. Yes, Judge. My client is not guilty. On the basis of belief of this knowledge, he don't believe he is a doer. He is not at all actively participate and he is not at all guilty. કોર્ટના કાયદા કાનૂન પ્રમાણે શરૂઆતમાં કોર્ટ નિમિત્ત વકીલ મોદી સાહેબ ગુનેગાર સુલેમાનની પૂછતાછ કરશે અને મારું કહેવું છે કે સુલેમાન ઉપર જે આરોપ છે તે જ્યાં સુધી ગુનો સાબિત ના થાય ત્યાં સુધી એ ગુનેગાર નથી. મોદી સાહેબ અક્રમ વિજ્ઞાનના સિદ્ધાંતો પ્રમાણે આની પૂછતાછ કરવા માટે આપ કાબિલ છો? Yes, my honor, I do. I have studied Akram Vignan. પ્લીઝ પ્રોસીડ. Suleiman ji, according to my study of Akram Vignan, you have been given Gnan. And after Gnan Vidhi, you have total awareness of being Shuddhatma as relative viewpoint. But also, by relative viewpoint, you are still Suleiman. Is that correct? Ha અને ના. સાહેબ, હા અને ના.
As far as I'm concerned, જો હું મારી સાચી ઓળખાણ આપું તો ભલે હું જેવો દેખાતો હોઉં એવો, એ તો મારું બહારનું સ્વરૂપ છે. અક્રમ વિજ્ઞાન પ્રમાણે મારી ટ્રુ આઈડેન્ટિટી શુદ્ધાત્માની છે. I am not the doer of any action. સુલેમાન અને મારે સંબંધ છે એ તો મારી ફાઇલ નંબર 1 છે. In matter of fact, Vyavasthit Shakti is the doer, not me, because I am Shuddha Atma. Suleiman ji, let me remind you, you are in court, not here to give any lecture. So please, listen to my questions carefully and answer in one word, yes or no. We do not need any further explanation from I'll you. do so, sir. My honor, I do not have further question at this point. However, I want to point out that Suleiman has not become Shuddhatma and lives his life from relative point of view as so-called file number 1, and from relative viewpoint he still remains the doer of his actions, and for a while there is so-called interim government in place. So please do not get misguided by Suleiman's misuse of Akram Vigyan. મોદી સાહેબ, તમે કોઈ પણ જાતનો નિર્ણય અક્રમ વિજ્ઞાનની સૂઝ સમજ પર ના લો, અને જ્યુરીને પણ તમને પણ મારો હુકમ છે કે મોદી સાહેબનો નિર્ણય માન્ય કરતા નહીં. લોકરે સાહેબ, Yes, sir. ગુનેગારને તમે ક્રોસ એક્ઝામિન કરવા માંગો છો? Yes, my lord. સુલેમાન એ તો એમનું નામ જ છે અને એ છે ફાઇલ નંબર 1. અક્રમ વિજ્ઞાનના વિચારણા પ્રમાણે દરેક કાર્ય પાછળ 6 તત્વોનો ભેગા થતા હોય છે. રિલેટિવ વર્લ્ડની અંદર સર્કમસ્ટન્શિયલ એવિડન્સ એક નિમિત્ત છે. તેથી પોતે પૂરેપૂરા ગુનેગાર નથી. હું સમજુ છું 6 તત્વ કેમ કરીને ગુનેગાર ગણાય, છતાંય આ અક્રમ વિજ્ઞાન પ્રમાણે આ મુદ્દો સમજવા જેવો છે. વ્યવસ્થિત શક્તિ અને વ્યવસ્થિત શક્તિમાં જ આ કામ થયેલું છે, એ કરતા નથી. બરાબર છે ને? આ વાત એકદમ તમારું માઇક બંધ થઈ ગયું છે, બદલી લો. હજુ પણ ચાલુ સુલેમાન, તમે આ માઇક વાપરો. આ મારો બચાવ કરવા વાળા લોયર જે છે એને ઘણી મેં ફી આપી છે. Suleiman has not become Shuddhatma. હા, એ તમારી વાત છે, પણ આ વાત સાચી છે લોકરે સાહેબ, વાત સાચી છે. બંદૂક તમારા હાથમાં હતી અને તમે એ સાફ કરતા હતા. ઘોડો કોણે દબાવ્યો, તમે કે વ્યવસ્થિતે? વ્યવસ્થિત જ જ્ઞાનમાં વાત કરું તો બીજું કોઈ નહીં, પણ વ્યવસ્થિત જ. અક્રમ વિજ્ઞાન પ્રમાણે વ્યવસ્થિત ના હોય તો પાંદડું પણ હાલી શકતું નથી. જો એ વ્યવસ્થિત ના હોય તો પછી બંદૂકનો ઘોડો દબાવનાર હું ક્યાંથી હોઉં? ક્યાંથી? માય લોર્ડ એન્ડ જ્યુરી, ગુનેગાર આ ફાઇલ નંબર 1 નથી. અને જ્યારે ઘોડો દબાવ્યો ત્યારે જોવા અને જાણવાની ક્રિયામાં મશગુલ હતા. વ્યવસ્થિતને રોકવાની શક્તિ એમના હાથમાં નહોતી. મોદી સાહેબ, તમે આરોપી સુલેમાનને ક્રોસ એક્ઝામિનેશન કરવી હોય તો કરી શકો છો. Yes, my lord. સુલેમાનજી, આપ દિવસમાં કેટલી વખત જમો છો? માઇક ચાલતું નથી. આપ
આપણી કોર્ટમાં બદલાવડાવો જજ સાહેબ નવા માઇક. આઈ ડુ. આપ દિવસમાં કેટલી વખત જમો છો? હા હા, સવારના ઉઠીને ચા નાસ્તો, પછી બપોરના જમવાનું, ત્યારબાદ 2 કલાકે સૂવાનું, ત્યારબાદ પાછું ચા પાણી, અને સાંજનું છાપું વાંચી રાતના સૂતા પાછું પહેલે અને ફરીથી જમવાનું. આ જમતી વખતે અને રાત્રિ દરમિયાન સૂઈ જાઓ છો ત્યારે શુદ્ધાત્માનું ભાન રહે છે કે ખાવા પીવા અને સૂવાની ક્રિયામાં ઓતપ્રોત રહો છો? કોઈક વાર શુદ્ધાત્માના ભાનમાં રહું છું અને કોઈક વાર સુલેમાન તરીકે જમું છું ને ઊંઘું છું. તમે વર્ષો સુધી પોલીસ ઓફિસર તરીકે કામ કર્યું અને હવે રિટાયર થયા છો. માઇક નજીક રાખો. યસ માય લોર્ડ. પોલીસ ઓફિસર તરીકે તમે મોટા મોટા નામચીન ચોરોને પકડ્યા છે, તેમજ તમારી બહાદુરીને માન આપતા સરકારે જાત જાતના ઇનામો આપ્યા છે. એ કોને આપ્યા છે? મને જ, બીજા કોને? સુલેમાનને આખું જીવન પોલીસ ઓફિસર તરીકે નિષ્ઠાપૂર્વક કામ કર્યું અને જાત જાતના ઇનામો જીત્યો. આજે આખા ભારત દેશમાં સુલેમાનનો ડંકો વાગે છે અને ભલભલા ડાકુઓ થથરે છે. અને તમે માનશો નહીં, નરેન્દ્ર મોદીએ પણ મને કહ્યું કે તું આવ મારી સાથે અને મારા ડુપ્લિકેટ તરીકે કામ કર. જરાક માપમાં બોલો. તમે ગુજરાતના વડાપ્રધાનનું ઇન્સલ્ટ કરી રહ્યા છો. હવે તો ભારતના થઈ ગયા છે. ભાઈ શું કરું, લોકો મને કહે છે કે હું નરેન્દ્ર મોદી જેવો દેખાઉં છું અને હું કહું છું ના, નરેન્દ્ર મોદી મારા જેવો દેખાય છે. સાહેબ, આપ નરેન્દ્ર મોદી કહો કે ગમે તે કહો, મારું નામ પણ રમણીક મોદી છે, ભૂલશો નહીં. તમે નમો છો તો હું રમો છો, એટલું જ તમે ધ્યાનમાં રાખજો. હવે આપને પૂછું છું, આ કોણ બોલે છે? શુદ્ધાત્મા કે સુલેમાન? અને આટલો બધો ગર્વ બોલતી વખતે કોને છે? શુદ્ધાત્માને કે સુલેમાનને? ઓબ્જેક્શન માય લોર્ડ. આ મોદી સાહેબ કોર્ટનો ટાઈમ ખરાબ કરી રહ્યા છે અને બધાનું ધ્યાન બીજી તરફ દોરી રહ્યા છે. હું એમને કોર્ટને અને નામદાર આપણા બધા જ જ્યુરીને રિક્વેસ્ટ કરું કે એમની વાતમાં જરા બી ધ્યાન ના આપે. ઓબ્જેક્શન ઓવરરૂલ્ડ. કન્ટિન્યુઅસ મિસ્ટર મોદી. થેન્ક યુ માય લોર્ડ. આ બધા પુરાવાથી એક વસ્તુ સાબિત થાય છે જ કે સારા સારા કામોના ઇનામો મળતા સુલેમાન કરતા થઈ જાય છે અને બધો જ ક્રેડિટ સુલેમાન પોતે લે છે. ત્યારે તેમને વ્યવસ્થિત શક્તિ યાદ નથી આવતી. બંદૂકનો ઘોડો દબાવ્યો તે પણ પોતાના હાથે, ત્યારે એ શુદ્ધાત્મા થઈ જાય છે. આવી રીતે સગવડીઓ ધર્મ એ કંઈ અક્રમ વિજ્ઞાન નથી. આ જ્ઞાનનો દુરુપયોગ કરવામાં અજીતસિંહ કે સુલેમાન મોટામાં મોટો ગુનો કરે છે એ વસ્તુ સાબિત થાય છે. લોકરે સાહેબ, આપને સુલેમાનની સફાઈ માટે કહેવું છે? Yes, Judge, I like to request my client Suleiman એ એમની મેતે જ એમનો પોતાનો ઓપિનિયન આપવા માટેની રજા માંગે છે. સુલેમાન,
તમને મારી મંજૂરી છે. કહો, તમારા બચાવમાં તમારે શું કહેવું છે? જજ સાહેબ, આપનો ઘણો ઘણો આભાર. જ્યુરી, આપને પણ મારા વંદન. આખી જિંદગી મેં આવી રીતે અને જુદી જુદી રીતે સુલેમાનનો જ બચાવ કર્યો છે. જ્ઞાન પહેલા અને જ્ઞાન પછી આવો જ બચાવ કરતો આવ્યો છું. બંદૂકના ઘોડા ઉપર મારો જ હાથ હતો અને ઘોડો મેં જ દબાવ્યો. તેમજ મારા ખાસ મિત્રનું મૃત્યુ મારા હાથે જ થયું. આજે મારી આંખ ઉઘડી ગઈ છે. હવે મને દાદાનું જ્ઞાન મારા બચાવ માટે નથી વાપરવું. હું મારો ગુનો કબૂલ કરું છું અને મને જે પણ સજા થાય એ સજા જરૂરથી જજ આપણે કરવી જોઈએ. મને મારા ગુનાનો પસ્તાવો છે, પણ મારી એક જ માંગણી છે કે મારી જેલની સજામાં મને બધી જ આપતવાણી અને અક્રમ વિજ્ઞાનના અંકો તેમજ દાદાના સત્સંગની ટેપો જેલમાં સાંભળવા મળે. જેલની અંદર સવાર સાંજ જ્યુરી, જેલની અંદર સવાર સાંજ વિધિઓ કરીશ અને દાદાની સાચી 11સ કરીશ. આમ અને આમ અને આમ મારા બાકીના વર્ષો મારો સાચો ઉપયોગ દાદાના જ્ઞાનમાં ખપી જાય એવી જ મારી પ્રાર્થના. જજ સાહેબ, સુલેમાન, આપે ગુનો કબૂલ કર્યો. તમારી પર આઈપીસી કલમ 302 હેઠળનો ગુનો સાબિત થાય છે, પરંતુ તમારી પોલીસ ઓફિસર તરીકેની નિષ્ઠાપૂર્વકની સેવા તેમજ તમારો હેતુ તમારા મિત્રનો ખૂન કરવાનો નહોતો, જેથી તમને ફક્ત 15 વર્ષની જેલની સજાનો હુકમ ફરમાવવામાં આવે છે. આપનો ઘણો ઘણો આભાર. આપનો ઘણો ઘણો આભાર. મળ્યું મુજને અમૂલ્ય જ્ઞાન, મોક્ષ તણું શાનેનો કરું ઉપયોગ. આ ક્ષણભંગુર જીવન તણું ભલે થતી સંજોગ વસાત, કેદ એને કબૂલ રાખું. હવે બાકીનું જીવન જીવી જાણું આત્મજ્ઞાન ભર્યું. મળવાના આવતા મિત્રો મારા, હે મળવાના આવતા મિત્રો મારા, કેદમાં જોવા જીવન મારું. બસ સંસારથી ફેરવી પડખું, મોક્ષ તરફ નજર નાખું. સંસારથી ફેરવી પડખું, મોક્ષ તરફ નજર નાખું. મળ્યું મુજને અમૂલ્ય જ્ઞાન, મોક્ષ તણું.
ભગવાનના અસીમ જય જયકાર દાદા 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 ભગવાનના અસીમ જય જયકારો 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 દાદા ભગવાનના મોક્ષ પુરુષ સતચિદાનંદ સિદ્ધ ભગવાન દાદા ભગવાન મોક્ષ પુરુષ સતચિદાનંદ સિદ્ધ ભગવાન દાદા ભગવાનના અસીમ જય જયકારો 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 વાટતી તે 50 મિનિટના આટતી તે 50 મિનિટના જયકારાનું ફળ છે અપૂરા જયકારાનું ફળ છે અપૂરમ આટતી તે 50 મિનિટના આટતી તે 50 મિનિટના જયકારાનું ફળ છે અપૂરમ જયકારાનું ફળ છે અપૂરમ દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા અહીંના વ્યવસ્થાપકને હું ફરમાન કરું છું કે ક્યારના આ બધા લોકો ગરબાની રાહ જોઈ રહ્યા છે તો ગરબા શરૂ કરો મારો હુકમ છે. જય સચિદાન સલિયાને 15 વર્ષ પછી એમ કે છૂટા તો કર્યા જજ સાહેબે, પણ દાદા ભગવાન સાહેબ શું કહે છે કે આ સત્સાધન એમાં 9 કલમનો જો તમે રોજ ઉપયોગ કરશો 3 વાર તો આ મળેલી જેબ છે દેહરૂપી એમાંથી તમે બહાર નીકળી શકશો. જય સચિદાન.